तो नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस केमिस्ट्री विषय बोर्ड प्रेक्टिकल परीक्षा ની અંદર 17 માર્ક્સ ની અંદર પૂછાતો ખૂબ જ અગત્યનો પ્રેક્ટિકલ જે છે વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર હું તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને બતાવવાનો છું। વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પ્રેક્ટિકલ કરી રહ્યા છો ત્યારે શું શું મિસ્ટેક તમારાથી થઈ શકે છે, एक्यूरेसी શું રાખવી કે જેથી એક પરફેક્ટ રીડિંગ આવે અને તમે પણ પ્રેક્ટિકલ એક્ઝામ ની અંદર 50 માંથી 50 માર્ક્સ આરામથી મેળવી શકો, આવી એક જોરદાર ટ્રીક સાથે હું તમને આ વિડિયોની અંદર શીખવાડવાનો છું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપ સૌની મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે 17 માર્ક્સ ની અંદર પૂછાતો પ્રેક્ટિકલ જે આપણે કરવાના છીએ, આ પ્રેક્ટિકલનો હેતુ શું છે? तो जेवा तमे प्रेक्टिकल एग्जाम ની અંદર જશો, બરાબર, તમને તમારા જગ્યા ઉપર ગોઠવવામાં આવશે, ત્યાર પછી ત્યાં જે શિક્ષક હશે એમના થ્રુ તમને પ્રેક્ટિકલનો હેતુ લખવામાં આવશે। એટલે શિક્ષક જે છે એ તમને ક્વેશ્ચન પેપર આપશે, બરાબર છે, અથવા તો હેતુ બોલીને લખાવશે। એટલે જનરલી તમને હેતુ જે છે બોલીને લખાવશે। તો શું હશે? તો તમારે તમારી સપ્લિમેન્ટરી, માનો કે એક પિન પેજની સપ્લિમેન્ટરી હશે, જેને જે પહેલું પેજ છે એમાં ઉપર બોર્ડની માહિતી હશે, નીચે આટલો ભાગ ખાલી હશે, बराबर, ત્યાં તમારે હેતુ લખવાનો છે। અને હેતુ તમને આવી રીતે લખાવશે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે તમને કેમેનોફોર વર્સિસ મોહરનો ક્ષાર ફેરસ એમોનિયમ સલ્ફેટ આપે છે, તો તમને લખાવશે કે આપેલ પોટેશિયમ પર મેંગેનેટના દ્રાવણની સાંદ્રતા ખાલી જગ્યા, બરાબર, ત્યાં વેલ્યુ ચેન્જ કરી શકે છે। અહીંયા 0.05 છે, તમને 0.01 આપી શકે, 0.1 આપી શકે, કોઈ પણ આપી શકે। તો હેતુ લખાવશે કે આપેલ પોટેશિયમ પર મેંગેનેટના દ્રાવણની સાંદ્રતા ખાલી જગ્યા મોલર ફેરસ એમોનિયમ સલ્ફેટના દ્રાવણ સાથેના અનુમાપન દ્વારા નક્કી કરવી। તો આ જે છે પ્રેક્ટિકલનો હેતુ છે। પછી તમારે પુરવણીના પહેલા પેજ ઉપર પરિણામ જ લખવાનું છે, પુરવણીના પાછળના પેજથી તમારે લખવાની શરૂઆત કરવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમને પ્રશ્ન હશે દ્રાવણો બનાવીને આપશે કે અમારે બનાવવાના? તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી। તમને પ્રેક્ટિકલ પરીક્ષા અંદર આના દ્રાવણો બનાવીને રેડીમેડ આપશે, તમારે એક પણ દ્રાવણ બનાવવાનું નથી, ખાલી કસોટી કરવાની છે। એટલે આ રીતે તમને દ્રાવણ બનાવીને આપશે। તમને બે બીકરની અંદર તમારા ટેબલ પર મૂકેલા હશે। જે આ જાંબલી કલરનું દ્રાવણ છે એ છે પોટેશિયમ પર મેંગેનેટ KMnO4 નું દ્રાવણ। ત્યાર પછી આ જે દ્રાવણ છે એ છે વિદ્યાર્થી મિત્રો ફેરસ એમોનિયમ સલ્ફેટ એટલે કે મોહર ક્ષારનું દ્રાવણ, બરાબર છે, આ છે મોહર ક્ષારનું દ્રાવણ। તો આ બે દ્રાવણો તમને આપશે। ત્રીજી વસ્તુ તમારે જરૂર પડશે મંદ H2SO4 ની। એ બની શકે તમારા ટેબલ ઉપર હોય અથવા તમને શિક્ષક એવું કહે કે આ જગ્યાએ કોઈ જગ્યાએ મૂકેલું હશે કે આ જગ્યાએથી તમારે H2SO4 યુઝ કરવાનું છે, આવું તમને કહેશે। તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? તમારે બહુ જોરદાર ધ્યાન રાખી અને તમારે આ પ્રેક્ટિકલ કરવાનો છે, કેમ કે આ પ્રેક્ટિકલ ટોટલ 17 માર્ક્સનો છે, જેમાંથી 10 માર્ક્સ તો માત્ર રીડિંગના ટેબલના છે। તમે જે રીડિંગ લ્યો છો એના 10 માર્ક્સ છે અને બાકી જે બધું કરો છો એના 7 માર્ક્સ, એટલે ટોટલ 17 માર્ક્સનો પ્રેક્ટિકલ છે। માનો કે તમને જે દ્રાવણો આપવામાં આવ્યા છે, બરાબર, એની અંદર વિદ્યાર્થી મિત્રો શિક્ષકે જે રીડિંગ લીધું છે એનું રીડિંગ માનો કે 10 ml છે અને તમે રીડિંગ લઈને આવો છો 9.9, 10 અથવા 10.1, એટલે કે પ્લસ ઓર માઇનસ 0.1 નો ફરક હશે તો તમને 10 માંથી 10 માર્ક્સ રીડિંગના મળશે। પણ જો વિદ્યાર્થી મિત્રો શિક્ષકનું રીડિંગ 10 ml છે અને તમે લઈને આવો છો 9.8 અથવા 10.2, તો 0.2 ml નો ડિફરન્સ થઈ ગયો। તમને એમ થાય સાહેબ 0.2 ml એટલે કેટલું? 2 ટીપા। હવે 2 ટીપા પણ જો કોઈ જગ્યાએ પડી ગયા તો સીધા તમારા 2 માર્ક્સ કપાશે। એટલે ખાસ ધ્યાન રાખજો, કેટલી માહિતીમાં ધ્યાન રાખવાનું છે, બધી જ ઇન્ફોર્મેશન લાઈવ પ્રેક્ટિકલ કરીને હું તમને બતાવવાનો છું, બરાબર। વિડીયોના એન્ડમાં પુરવણીમાં કેવી રીતે લખવું એ પણ આપણે જોશું। સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે આ પ્રેક્ટિકલ આપણે કરવાનો છે કેવી રીતે। તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણે શું કરવાનું છે? તો આની અંદર તમને જે દ્રાવણો આપ્યા છે એની અંદર શું કરવાનું છે? સૌથી પહેલા બ્યુરેટની અંદર KMnO4 ભરવાનું છે। પુરવણીને તમારે શું કરવાની છે? હેતુ, નીચે પરિણામનું ખાનું, ત્યાર પછી પાછળના પેજ ઉપર તમારે લખવાનું છે બ્યુરેટ, ત્યાર પછી કોનિકલ ફ્લાસ્ક, ત્યાર પછી સૂચક અને ત્યાર પછી રંગ પરિવર્તન, અને ત્યાર પછી નીચે રેડોક્સ સમીકરણ અથવા આયનીય સમીકરણ। એટલે તમારા શિક્ષક તમને એવું કહેશે કે સૌથી પહેલા આયનીય સમીકરણ અથવા રેડોક્સ સમીકરણ લખીને મને બતાવો, તો તમારે એને બતાવવાનું। ત્યાર પછી તમે જે બ્યુરેટ, કોનિકલ ફ્લાસ્ક, સૂચક અને રંગ પરિવર્તન લખ્યું છે એમાં જે જે વસ્તુ તમે એડ કરો છો એ તમારે લખવાની, બરાબર। પુરવણીમાં તમારે સૌથી છેલ્લે લખવાનું, પહેલા પ્રેક્ટિકલ આખો કરી લેવાનું। તો શું કરશું? આ જે KMnO4 નું દ્રાવણ છે, આ KMnO4 નું જે દ્રાવણ છે એને સૌથી પહેલા તમારે શું કરવાનું છે?
પહેલા તો તમારી જે આ બ્યુરેટ છે એને પાણીની મદદથી 1-2 વાર સાફ કરી નાખવાની. હવે ઘણા વિદ્યાર્થી, જો કેટલી મિસ્ટેક તમારી થઈ શકે હું તમને બધી જ વસ્તુ બતાવીશ. જોરદાર, આખા ગુજરાતની અંદર દરેક યુટ્યુબ ચેનલની અંદર તમે જોઈ લો, આટલી એક્યુરેસી સાથેનો એક પણ વિડીયો તમને યુટ્યુબ પર જોવા નહીં મળે. એવી રીતે પ્રોપર સિસ્ટમેટિક આ વિડીયો હું તમને શીખવાડવાનો છું. સૌથી પહેલા તો જે આ બ્યુરેટ છે એને તમારે 1 થી 2 વાર પાણીની મદદથી સાફ કરી નાખવાની છે. બરાબર, મેં ઓલરેડી આને પાણીથી સાફ કરેલી છે એટલે હું પાણીથી સાફ નથી કરતો. તમારે 1 થી 2 વખત પહેલા પાણીથી સાફ કરી નાખવાની. ત્યાર પછી તમને જે દ્રાવણ આપવામાં આવ્યું છે એની મદદથી પણ આપણે એકવાર સાફ કરીશું કે જેથી કરીને બ્યુરેટમાં પાણીના જે કાંઈ પણ ટીપા કે જે કાંઈ હશે એ તમારા કેમેનોફોરની સાંદ્રતામાં કોઈ ફેરફાર ન કરી નાખે. બરાબર, ચાલો મેં શું કર્યું, આની અંદર કેમેનોફોર ભર્યું છે. બરાબર છે, આની અંદર મેં કેમેનોફોર લઈ લીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો હું શું કરીશ, તો અહીંયા મેં જે કેમેનોફોર ભર્યું છે ને બેટા, અહીંયા જે મેં કેમેનોફોર ભર્યું છે એને હું શું કરીશ, એને કોઈ અલગ વસ્તુની અંદર કાઢી લઈશ. એવું શા માટે, હું આમાં નહીં કાઢું. બરાબર, નહીં તો શું થશે, પાણીના થોડા ઘણા ડ્રોપ કે કોઈ વસ્તુ છે તો તમારી કોન્સન્ટ્રેશન બદલાઈ જશે, સાંદ્રતા બદલાઈ જશે. એટલે હું શું કરીશ, અલગ બીકર કે કોઈ અલગ વસ્તુની અંદર આ જે મેં આની અંદર કેમેનોફોરનું દ્રાવણ ભર્યું છે એને હું કાઢી નાખીશ અને પછી ઈ કેમેનોફોરનો ઉપયોગ નહીં કરું. બરાબર, મને જે દ્રાવણ બનાવીને આપ્યું છે એનો ઉપયોગ કરીશ. બરાબર, તો અહીંયા હું શું કરું છું, અહીંયા જે કેમેનોફોર મને આપ્યું હતું, બરાબર, એની મદદથી મેં એકવાર આને સાફ કરી નાખી. હવે આને હું મૂકી દઈશ સાઈડમાં, એનો ઉપયોગ હું નહીં કરું. હવે હું શું કરીશ, ફરીથી વિદ્યાર્થી મિત્રો આ જે બ્યુરેટ છે એને હું ફરીથી ભરીશ. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમારે કેમેનોફોર જે છે, જાંબલી કલરનું જે દ્રાવણ છે, ઘણા વિદ્યાર્થી અહીંયા એવો સવાલ કરે છે, સાહેબ અમને કેમ ખબર પડે કે આ કેમેનોફોર છે? તો તમારે એક વસ્તુનું બેટા ખાસ ધ્યાન રાખવાનું છે કે જે જાંબલી કલરનું દ્રાવણ છે એ કેમેનોફોરનું દ્રાવણ છે. હવે તમને કોઈ કે ન કે તમને ઓટોમેટિક ખબર પડી જાય કે આ કેમેનોફોરનું દ્રાવણ છે. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, આમાં તમારે 0 સેટ કરવાનો છે. 0 સેટ કેવી રીતે કરવાનો છે, અહીંયા એર બબલ્સ નો રહેવી જોઈએ. હવે ઘણા વિદ્યાર્થી કે સર એર બબલ્સ એટલે શું, તો અહીંયા જો, અહીંયા જાંબલી કલરનું દ્રાવણ છે, પછી ખાલી છે અને પછી પાછું જાંબલી કલરનું દ્રાવણ દેખાય છે. તો અહીંયા જે આ ગેપ છે ને, ગેપ, એને કહેવાય એર બબલ્સ. તો આ ગેપ નો રહેવો જોઈએ, દ્રાવણ કન્ટિન્યુ હોવું જોઈએ. તો એર બબલ્સને કાઢવા માટેની 2 મેથડ છે વિદ્યાર્થી મિત્રો. મેથડ નંબર 1 કે તમે એક કામ કરો, આખી બ્યુરેટને ભરી અને આ કોકને આવી રીતે પકડી રાખો. જો એર બબલ્સ નીકળી ચૂકી છે, બરાબર છે. અને આ જો લીકેજ હોય તો તમારે શિક્ષકને ત્યાં જાણ કરી દેવાની કે જેથી કરીને તમને બ્યુરેટ ચેન્જ કરી આપશે. બરાબર છે, અથવા તો તમે આ કોકને તમે આ રીતે વિરુદ્ધ બાજુ ખેંચો તો પણ એ ક્લિયર થઈ જાય. બરાબર છે, પછી ડ્રોપ નહીં પડે. તો આ એર બબલ્સ નીકળી ગઈ છે. હવે માનો કે ઘણીવાર એવું બને કે તમે આને કોકને ખોલો છો છતાંય આ એર બબલ્સ નીકળતી નથી, તો તમે બીજું એક કામ કરી શકો, આના ઉપર એક અંગૂઠો મૂકી દો જોરથી. બરાબર છે, તોડવાનું નથી, અંગૂઠો મૂકી રાખો. ત્યાર પછી આ કોકને ખોલો અને ત્યાર પછી આ અંગૂઠાને અહીંયા જો, અહીંયા અંગૂઠો જે છે એને તમે આવી રીતે અહીં નીચેથી ખોલી નાખવાનું અને આવી રીતે અંગૂઠો આમ લેશો એટલે થોડીક, બરાબર, શું થશે, પ્રેશર ક્રિએટ થશે અને જેના કારણે પણ એર બબલ્સ નીકળી જશે. તો આ 2 મેથડ દ્વારા એર બબલ્સ નીકળી જશે. સર અમને કેમ ખબર પડે કે એર બબલ્સ નીકળી ગઈ છે? તો હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ કે અહીંયા હવે દ્રાવણ જે છે એ કેવું છે, તો દ્રાવણ જો કન્ટિન્યુ છે, અહીંયા કે ગેપ નથી, દ્રાવણ કન્ટિન્યુ છે. તો ચાલો હવે મેં શું કર્યું, આની અંદર કેમેનોફોર ભરી લીધો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે 0 સેટ કરવાનું છે. 0 સેટ કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે કે તમારા સિલેબસની અંદર કેમેનોફોર જ છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી. પણ મેથડ શું છે કે જો આ દ્રાવણ રંગીન હોય તો જે અપર મેનિસ્કસ છે, સર અપર મેનિસ્કસ એટલે શું, અહીંયા તમને જો આ વળાંક દેખાતો હશે, બરાબર છે. તો ખાસ તમારે શું કરવાનું છે, જો રંગીન દ્રાવણ હોય તો તમારે અપર મેનિસ્કસ 0 એ સેટ હોવી જોઈએ અને જો રંગવિહીન હોય તો લોઅર મેનિસ્કસ નીચેનો ભાગ 0 એ સેટ હોવો જોઈએ. પણ તમારા સિલેબસમાં આવા 2 પ્રેક્ટિકલ છે, એમાંથી એક પ્રેક્ટિકલ ફરજિયાત તમને પૂછાશે. તો તમારે બંને પ્રેક્ટિકલ અંદર કેમેનોફોર જ બ્યુરેટમાં ભરવાનું છે. એટલે હું તમને શું કહું છું કે રંગીન દ્રાવણ છે તો તમારે શું કરવાનું છે, અપર મેનિસ્કસ 0 એ સેટ હોવી જોઈએ. તો તમારું ધ્યાન અહીંયા ઉપર હોવું જોઈએ. ઉપરનો ભાગ જે છે, ઉપરનો જે વળાંક છે એ વિદ્યાર્થી મિત્રો 0 એ સેટ હોવો જોઈએ. બરાબર, ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 0 સેટ થઈ ચૂક્યો છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો 0 સેટ થઈ ચૂક્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે,
તો હવે તમારે કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે, એને બરાબર પાણીથી ધોઈ નાખવાનો છે અને એની અંદર જરાકે પાણી ન હોવું જોઈએ, બરાબર, જરાકે પાણી આની અંદર ના હોવું જોઈએ. ત્યાર પછી તમારે શું કરવાનું છે, તો આ જે છે એ છે ફેરસ એમોનિયમ સલ્ફેટ મોહરનો ક્ષાર. તમારે શું કરવાનું છે, આ જે છે એ 10 ml તમારે પીપેટની મદદથી અહીંયા કોનિકલ ફ્લાસ્કમાં લેવાનું છે, બરાબર. ખાસ પીપેટ આવી રીતે 10 ml હશે, અહીં લખ્યું છે 10 ml. અહીંયા જો તમને કાપો પણ દેખાતો હશે, દેખાય છે કાપો, કાપો તમને દેખાતો હશે, દેખાય છે, તો એ કાપા સુધીનું માપ એટલે 10 ml છે. તો હું શું કરીશ, પીપેટની મદદથી 10 ml કોનિકલ ફ્લાસ્કમાં લઈશ. ચાલો લઈ લઈએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો શું કરશો, આના માટેની પણ ટ્રીક. અચાનક તમારે નથી ખેંચવાનું, નકર મોઢામાં વહી જશે. અને જો મોઢામાં વહી જાય દ્રાવણ, તો શું કરવાનું, સૌથી પહેલા 10 થી 15 પાણીના કોગળા કરી નાખવાના, એટલે દ્રાવણ મંદ થઈ જાય, અસર ના કરે. હવે શું કરવાનું, જો મેં ખેંચ્યું છે, અહીંયા ઉપર સુધી ખેંચાયેલું છે. હવે મેં આની નીચેની સરફેસ નીચે બીકર સાથે અડાડી દીધી છે. હવે હું ઉપરની આંગળીને થોડીક મૂવમેન્ટ આપીશ, આમથી આમ હલાવીશ, એટલે જો આ દ્રાવણ ધીમે ધીમે નીચે જશે. અને ક્યાં સુધી જવું જોઈએ, આ જે કાપો છે ત્યાં સુધી. ચાલો, તો તમે જોઈ શકો છો આ કાપા સુધી એ વહી ગયું છે. હવે હું શું કરીશ, આની અંદર એને લઈ લઈશ. હવે ઘણા બધા વિદ્યાર્થી મિસ્ટેક શું કરે છે, તો એ વિદ્યાર્થી આવી રીતે દ્રાવણને પડવા દે અને હવે જો પડતું બંધ થઈ ગયું એટલે આને હટાવી લે, તો 0.1 ml નો ફરક અહીંયા જ આવી જશે. કેમ? કેમ કે છેલ્લું ટીપું જે છે એ તમારા પીપેટની અંદર જ હશે હજી. તો સર છેલ્લું ટીપું પણ અમારે કોનિકલ ફ્લાસ્કમાં લઈ લેવું, તો આની પણ બે મેથડ છે, બરાબર. પહેલી મેથડ એ છે કે આના ઉપર તમે અંગૂઠો મૂકી રાખશો એટલે આમાં જે છેલ્લું ટીપું હશે, તમે જોઈ શકો છો અહીંયા કે જે છેલ્લું ડ્રોપ જે છે એ આની અંદર આવી જશે. અથવા બીજી મેથડ એ છે કે તમે કોનિકલ ફ્લાસ્કને સાઈડમાં પકડી અને આવી રીતે પીપેટને આમ ઘસશો તો પણ જો તમે જોઈ શકો છો છેલ્લું ડ્રોપ નીચે વહી ગયું છે, બરાબર છે. તો છેલ્લું ડ્રોપ છે એ પણ તમારે કોનિકલ ફ્લાસ્કમાં લઈ લેવાનું છે. ત્યાર પછી તમારા શિક્ષક તમને ત્યાં જે કહે એ પ્રમાણે તમારે H2SO4 તમારે શું કરવાનું છે, આની અંદર એડ કરવાનો છે. તો H2SO4 એડ કરવા માટે હું શું કરીશ, એક ખાલી ટેસ્ટ ટ્યુબ જે છે સાફ કરેલી એ ટેસ્ટ ટ્યુબ લઈશ. જનરલી વિદ્યાર્થી મિત્રો એવું બનતું હોય છે કે એક્ઝામની અંદર H2SO4 કોઈ જગ્યાએ બનાવીને મૂકેલું હોય અને ત્યાં એક ટેસ્ટ ટ્યુબ પણ મૂકેલી હોય અને શિક્ષક તમને એવું કહે છે કે તમારે તમારી ટેસ્ટ ટ્યુબ નથી લાવવાની, અહીંયા જે ટેસ્ટ ટ્યુબ પડી છે એની મદદથી જ એક ટેસ્ટ ટ્યુબ, બે ટેસ્ટ ટ્યુબ, અડધી ટેસ્ટ ટ્યુબ, જેટલું કે એટલું. અને જો નો કહે તો તમારે એક ટેસ્ટ ટ્યુબ જે છે એ તમારે H2SO4 આની અંદર એડ કરવાનું છે. આપણે 10 ml આમાં મોહર ક્ષાર ફેરસ એમોનિયમ સલ્ફેટ લઈ લીધું છે. હવે એની અંદર હું શું કરીશ વિદ્યાર્થી મિત્રો, તો એક ટેસ્ટ ટ્યુબ મને જે H2SO4 બનાવીને આપવામાં આવ્યું છે, એટલે કે તમને જે એક્ઝામમાં બનાવીને આપે છે એ તમારે આની અંદર એડ કરવાનો છે. જો આનો કલર કેવો હતો, તમને થોડો કથ્થાઈ જેવો કલર દેખાય છે. આની અંદર હું H2SO4 એડ કરીશ એટલે તમે જોઈ શકશો હવે કે આ રંગવિહીન જેવો કલર થઈ જશે, બરાબર છે. મેં H2SO4 આની અંદર એડ કરી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો મારે શું કરવાનું છે, ડ્રોપ બાય ડ્રોપ KMnO4 આની અંદર એડ કરવાનું છે અને રંગવિહીનમાંથી આછો ગુલાબી કલર આવી જાય ત્યાં સુધી જ એડ કરવાનું છે. પછી આછો ગુલાબી, ઘાટો ગુલાબી એવું તમારે નથી જોવાનું. તમારે શું કરવાનું છે, તો કોનિકલ ફ્લાસ્કને આવી રીતે અંદરની તરફ આમ પકડી રાખવાનું, એક હાથે તમારે આ કોકને પકડવાનો છે અને ડ્રોપ બાય ડ્રોપ પડવા દેવાનું છે અને તમારો કન્ટિન્યુઅસ આ કોનિકલ ફ્લાસ્કને તમારે હલાવતું રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, JEE એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ કે જે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક એક્ઝામ માટેના
કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેકે દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા એમસીક્યુ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. અને જ્યારે પરમેનન્ટ ગુલાબી કલર આવી જાય ત્યાં સુધી તમારે એડ કરવાનું છે. અત્યારે તમે જોશો તો હું અહીંયા એક એક ડ્રોપ વાઇઝ એડ કરું છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે થોડીક વાર માટે ગુલાબી કલર આવે છે, તરત વહી જાય છે. જેવું ડ્રોપ પડે ગુલાબી કલર આવે છે પછી તરત વયું જાય છે. તો તમારે ડ્રોપ બાય ડ્રોપ એડ કરતું રહેવાનું છે. અને જ્યારે તમને પરમેનન્ટ ગુલાબી કલર મળી જાય ત્યાં સુધી જ એડ કરવાનું છે. જો એકાદ બે પણ ટીપા તમે વધારે એડ કરી દીધા તો તમારું રીડિંગ ખોટું આવશે. બરાબર, તો ડ્રોપ બાય ડ્રોપ એડ કરતું જવાનું છે અને ક્યારે ગુલાબી કલર આવે છે એ તમારે જોવાનું છે. બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે કે તમારું ડ્રોપ જે છે એ કોનિકલ ફ્લાસ્કની સરફેસને ના અડવું જોઈએ. સીધું જ તમારું ડ્રોપ જે છે એ દ્રાવણની અંદર જ જવું જોઈએ. તમે અહીંયા જો હું ડ્રોપ એડ કરું છું તો સીધું દ્રાવણમાં જ જાય છે, કોનિકલ ફ્લાસ્કમાં નહીં જવું જોઈએ. ઓકે, તો ડ્રોપ બાય ડ્રોપ આપણે એડ કરતા જશું અને જ્યારે આપણને ગુલાબી કલર જોવા મળે છે ત્યાં સુધી આપણે એડ કરશું. બરાબર, જનરલી વિદ્યાર્થીઓ તમને એક્ઝામની અંદર જે દ્રાવણો આપવામાં આવે છે એનું રીડિંગ 8 ml થી લઈ અને 12 ml ની વચ્ચે સેટ કરવામાં આવે છે. બીજી એક વસ્તુ, તમારી બાજુમાં જે વિદ્યાર્થી ઊભો છે એનું રીડિંગ તમારા કરતાં અલગ હશે. એટલે જો તમને કોઈ જગ્યાએ તકલીફ પડે તો શિક્ષકનો કોન્ટેક્ટ કરવાનો છે. બાજુવાળાનું રીડિંગ બેઠું લખવાનું નથી. ઓકે, તો ચાલો હું એડ કરીશ, ડ્રોપ બાય ડ્રોપ જ એડ કરીશ કે જેથી મારે એક જ રીડિંગ લેવું પડે અને મારું પરફેક્ટ રીડિંગ આવી જાય. બાકી તમે એવું પણ કરી શકો કે પહેલાં તમે પાયલોટ રીડિંગ લો. પાયલોટ રીડિંગ એટલે શું? 1 થી 2 ml, 2 થી 3 ml, 3 થી 4 ml એવી રીતે એડ કરો અને જે જગ્યાએ કલર જોવા મળે એને તમારે કહેવાય પાયલોટ રીડિંગ, કે ભાઈ તમને એમાં રેન્જ મળે કે ભાઈ 8 થી 9 આવશે, 9 થી 10 આવશે, 10 થી 11 આવશે, 11 થી 12 આવશે. અને ત્યાર પછી તમારે એકચ્યુઅલ રીડિંગ ફરીથી લેવું પડે. એમાં તમે એવું કરી શકો કે જે તમારું પાયલોટ રીડિંગ હોય, બરાબર છે, એનાથી થોડુંક ઓછું હોય ત્યાં સુધી. એક્ઝામ્પલ તરીકે પાયલોટ રીડિંગ આવ્યું 8 થી 9, તો તમે 7 સુધી ડાયરેક્ટ એડ કરીને પછી ડ્રોપ બાય ડ્રોપ એડ કરો તોય ચાલે. પણ આપણે શું કરવું છે, બે રીડિંગ એ નથી લેવા, એક જ રીડિંગ લેવું છે અને પરફેક્ટ લેવું છે. બરાબર, એટલે આપણે શું કરશું, ડ્રોપ બાય ડ્રોપ જ આપણે એડ કરતું જવાનું. બરાબર, અને તમારે એક જ રીડિંગ લેવાનું છે કે જેથી પરફેક્ટ રીડિંગ મળી જાય તમને. બાકી વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, જનરલી તમને એટલી બધી પ્રેક્ટિસ ના હોય એટલે એક રીડિંગ લીધા પછી તમારે બીજું રીડિંગ પણ લઈને ચેક કરી લેવાનું કે જેથી કોઈ ચેન્જ આવે છે કે નહીં. બાકી જો તમે પરફેક્ટ રીડિંગ લ્યો છો તો એક રીડિંગમાં પણ તમારું કામ થઈ જશે, છતાંય તમારે મિનિમમ 2 રીડિંગ લેવાના. અને વિદ્યાર્થીઓ જે રીડિંગ આવે છે એની ડિસ્કશન શિક્ષક સાથે કરવાની કે સર મારું રીડિંગ આટલું આવ્યું છે, બરાબર છે. ઓકે, ચલો હું શું કરીશ, જોજો ડ્રોપ બાય ડ્રોપ જ એડ કરીશ, ડ્રોપ બાય ડ્રોપ જ એડ કરીશ. જો તમને આવી રીતે સરફેસમાં જાય તો તમારે આ રીતે કરી અને એને લઈ લેવાનું છે જેથી રીડિંગ પરફેક્ટ આવે. ચાલો ડ્રોપ બાય ડ્રોપ એડ કરીશ અને ક્યારે કલર ચેન્જ થાય છે એ મારે જોવાનું છે. બરાબર, જો તમને થોડો ઘણો હવે આઈડિયા આવી જશે કે હવે સર કલર આવશે, તો હવે તમે એક ડ્રોપ એડ કર્યું, જો તરત તમને લાઇટ પિંક કલર મળી ગયો છે. અને આવો જ કલર વિદ્યાર્થીઓ તમારે પણ એક્ઝામની અંદર આવવો જોઈએ. હવે જો આ કલર જતો નથી, એકદમ લાઇટ પિંક કલર મળ્યો છે, એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ આપણું પરફેક્ટ રીડિંગ છે. બરાબર, હવે આપણે ચેક કરવાનું કે આપણું આ જે રીડિંગ છે કેટલું રીડિંગ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો એક્ઝેક્ટ 10 રીડિંગ આવ્યું છે. કેટલું? એક્ઝેક્ટ 10 રીડિંગ આવ્યું છે. બરાબર છે, જરૂર પડે તો તમારે આ રીડિંગ ફરી એકવાર હજી લઈ લેવાનું કે જેથી પરફેક્ટ રીડિંગ મળે. બાકી તમે જુઓ અહીંયા 10 રીડિંગ પરફેક્ટ આવ્યું છે. એનો મતલબ કે મને જે દ્રાવણ આપવામાં આવ્યા હતા એની અંદર મારું રીડિંગ કેટલું આવ્યું છે? 10. હજી એકવાર તમારે આ રીડિંગ લેવું હોય તો હજી એકવાર લઈને ચેક કરી લેવાનું. બરાબર, જે રીડિંગ રિપીટ થતું હોય, માનો કે પહેલી વાર 10 આવ્યું, બીજી વાર પણ 10 જ આવ્યું,
ત્રીજી વાર 10.1 આવ્યું, ચોથી વાર 10.2 આવ્યું, તો તમારે નિયતાંકમાં શું કરવાનું છે? જે રીડિંગ રિપીટ થયું છે એ રીડિંગ તમારે નિયતમાં સરેરાશમાં લખી દેવાનું છે. બાકી વિદ્યાર્થીઓ 3 થી 4 રીડિંગ લેવાની જરૂર નથી. 2 જ રીડિંગ પૂરા પરફેક્શન સાથે લ્યો અને જે રીડિંગ આવે છે એ જ તમે બીજા 2 ખાનામાં પાછું લખી નાખો. ફરીથી લેવાની જરૂર નથી. 2 વાર રીડિંગ લ્યો, એક વાર જ લેશો તોય ચાલશે, પણ પરફેક્ટ લ્યો તો. બાકી 2 વાર રીડિંગ લ્યો, પછી જે આવે એને જ ફરીથી લખી નાખો, એને સરેરાશ નિયતાંકની અંદર લખી નાખો અને પછી એના આધારે ગણતરી કરો. તો આ રીતે જો સિસ્ટમેટિક તમે આ પ્રેક્ટિકલ કરો છો તો વિદ્યાર્થીઓ ગેરંટી છે આ પ્રેક્ટિકલમાં 17 માંથી 17 માર્ક્સ પાક્કા આવશે જ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિકલની અંદર પુરવણીમાં કેવી રીતે લખવાનું છે એનો એક સેપરેટ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે. એની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, અથવા તો ચલો એક કામ કરીએ, આ વિડીયોની અંદર પણ હું તમને બતાવી દઉં છું કે પુરવણીમાં આ પ્રેક્ટિકલ તમારે કેવી રીતે લખવાનો છે અને કઈ કઈ વસ્તુનું ધ્યાન તમારે રાખવાનું છે. ચાલો તો જોઈએ આપણે પુરવણીમાં આ પ્રેક્ટિકલને કેવી રીતે લખવું. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે આ પ્રેક્ટિકલને પુરવણીમાં કેવી રીતે લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ કેવી રીતે સિસ્ટમેટિક કરવો, રીડિંગ લેવામાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, પરફેક્ટ રીડિંગ કેવી રીતે લેવું, એની સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયોની અંદર લાઈવ રીડિંગ લઈને શીખવાડી. હવે પુરવણીમાં કેવી રીતે લખવું એ પણ તમને આવડવું બિલકુલ જરૂરી છે. કેમ કે રીડિંગ તમે પરફેક્ટ લેશો અને પુરવણીમાં જો બરાબર નહીં લખો, ભૂલ કરશો તો તમારા માર્ક્સ કપાશે. અને તમને મારે પ્રેક્ટિકલની અંદર 50 માંથી 50 માર્ક્સ અપાવવા છે. આ જે પ્રેક્ટિકલ તમને 17 માર્ક્સમાં પૂછાય છે એમાં મારે તમને 17 માંથી 17 માર્ક્સ અપાવવા છે. તો આ વિડીયોને બેટા એન્ડ સુધી જોતા રહેજો, જેથી દરેક માહિતી તમને પ્રોપર ખ્યાલ આવે. ચાલો શું કરવાનું છે, તો તમને એક પુરવણી આપવામાં આવશે. પુરવણી મતલબ કે એક પિન પેજ હશે, એટલે કે 4 પેજ હશે, જેમાં પુરવણીના પહેલા પેજ ઉપર અડધું પેજ જે છે બોર્ડની માહિતી હશે, જ્યાં તમારે તમારો સીટ નંબર ને જે કાંઈ ઇન્ફોર્મેશન માંગી હોય એ લખવાની. પછી પહેલું પેજ અડધું બાકી રહેશે, એમાં તમારે 2 જ વસ્તુ લખવાની છે, હેતુ અને પરિણામ. હેતુ જે છે, તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવ્યું છે અંદર લખેલું હશે, અથવા તો એવું બનતું હોય છે કે શિક્ષક બોલીને હેતુ તમને લખાઈ દે છે. બરાબર, તો હેતુ લખી દીધો. પછી પરિણામ જે છે બાકી રાખવાનું છે. પુરવણીના પેજ નંબર 2 થી આખો પ્રેક્ટિકલ લખવાની શરૂઆત કરવાની છે અને પછી જે પરિણામ આવે છે એ પુરવણીના પહેલા પેજ ઉપર લખી દેવાનું છે. તો પહેલા પેજ ઉપર આવશે હેતુ અને પરિણામ. બીજા પેજ ઉપર આવશે 3 વસ્તુ. એક તો રેડોક્સ સમીકરણ અથવા આયનિક સમીકરણ જે આવડતું એ લખવાનું. બીજું બ્યુરેટ કોનિકલ ફ્લાસ્ક સૂચક અને રંગ પરિવર્તન શું આવે છે એ લખવાનું. અને ત્રીજું અવલોકન કોઠો. તો બીજા પેજ નંબર ઉપર 3 વસ્તુ આવશે. પેજ નંબર 3 અને 4 એની ઉપર તમારે ગણતરી કરવાની છે. તો આ છે પ્રોપર સિસ્ટમેટિક મેથડ. ચાલો વાત કરીએ આપણે. સૌથી પહેલા પેજ નંબર 1 ઉપર તમે હેતુ લખી દીધો, પરિણામ બાકી રાખ્યું. ત્યાર પછી જરૂરી સાધનો અને પદાર્થો લખવાની જરૂર નથી. બરાબર, શું લખશો? બ્યુરેટ. બ્યુરેટની અંદર લખવાનું આપેલ કેમિનોફોરનું દ્રાવણ. પછી કોનિકલ ફ્લાસ્ક. કોનિકલ ફ્લાસ્કની અંદર લખવાનું 10 ml. અને ખાસ આ ટેસ્ટ ટ્યુબની મદદથી નથી લેવાનું, એ ટોટલી 100% ખોટી મેથડ છે. ટેસ્ટ ટ્યુબથી 10 ml કોઈ લેવડાવતું નથી. તમારે પીપેટની મદદથી 10 ml લેવાનું છે. મેં જે તમને પીપેટની મદદથી 10 ml લઈને બતાવ્યું ને એવી રીતે લેવાનું છે. બરાબર, ટેસ્ટ ટ્યુબ વાળી મેથડ 100% ખોટી છે. ઘણા વિદ્યાર્થીને મારા ઉપર મેસેજ આવ્યા છે કે સર ટેસ્ટ ટ્યુબથી લઈ લઈએ તો ચાલે? નહીં, તમારે પીપેટની અંદર કાપો હશે, બરાબર, આંક કરેલો હશે ત્યાં સુધી, જેવી રીતે મેં આ વિડીયોમાં બતાવ્યું એવી જ રીતે પીપેટની મદદથી 10 ml મોર ક્ષાર એટલે કે ફેરસ એમોનિયમ સલ્ફેટ કોનિકલ ફ્લાસ્કમાં લેવાનું છે. તો 10 ml તમને જે સાંદ્રતા આપી હોય એ અહીંયા લખવાની, હેતુમાં આપી હોય ને એ અહીંયા લખવાની. 0.05 જ હોય એવું જરૂર નથી, તમને જે આપી છે એ તમારે લખવાની. ફેરસ એમોનિયમ સલ્ફેટ પ્લસ 1 ટેસ્ટ ટ્યુબ મંદ H2SO4. હવે તમને એક્ઝામની અંદર એમ કે 2 ટેસ્ટ ટ્યુબ એડ કરો, અડધી ટેસ્ટ ટ્યુબ એડ કરો, તો તમારે અહીંયા એ પ્રમાણે લખવાનું. ચાલો ત્યાર પછી આવે છે સૂચક. સૂચકની અંદર આપણે લખશું કે કેમેનોફોર સ્વયં સૂચક છે અને રંગ પરિવર્તનમાં લખશું રંગવિહીનમાંથી આછો ગુલાબી કલર. ત્યાર પછી તમારે રાસાયણિક સમીકરણ લખવાનું છે, અથવા રાસાયણિક સમીકરણ પહેલા લખો અને પછી તમે બ્યુરેટ કોનિકલ ફ્લાસ્ક વાળું લખો તો પણ ચાલે. ત્યાર પછી આવશે અવલોકન કોઠો. પદ્ધતિ લખવાની નથી. અવલોકન કોઠો કઈ રીતે લખો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અવલોકન કોઠો દોરી દેવાનો આખો. પછી લખવાનું પહેલું રીડિંગ. મારું રીડિંગ એવું હતું 10 ml. તમારું જે રીડિંગ આવી તમારે અહીં લખવાનું છે. 1 થી 2 રીડિંગ લેવાના અને જે પરફેક્ટ રીડિંગ આવે એને પછી રિપીટ કરી દેવાનું. 4 વાર રીડિંગ લેવાની જરૂર નથી.
ચલો તો અંતિમ આંક કેટલો આવ્યો તો આપણો 10 ml. તો મેં હું લખ્યું જો 10.0 ml. ખાસ ml પાછળ લખવાનું અને 10.0 તો 10.0 લખવાનું, ખાલી 10 નહીં લખવાનું. તો જો મારું રીડિંગ એવું તો 10.0 ml. પ્રારંભિક શરૂઆતમાં આપણે બ્યુરેટમાં કેટલું સેટ કર્યું તો 0, તો 0.0 ml અને તફાવત કેટલો થયો 10.0 ml. પછી બીજું રીડિંગ માનો કે એવું 10.1 ml, 0.0 ml, 10.1 ml અને પછી બાકીના બે રીડિંગ મેં રિપીટ કરી દીધા. જે એક્ઝેક્ટ રીડિંગ આપણું એવું હતું 10 ml એને મેં રિપીટ કરી દીધા. હવે અહીંયા પણ સિસ્ટમેટિક વસ્તુ બેટા ખાસ યાદ રાખો. માનો કે પહેલું રીડિંગ તમે લખ્યું છે 10.0 ml અથવા તમારું જે રીડિંગ એવું છે એ તમે લખ્યું છે, તો બીજું જે રીડિંગ લ્યો ને એમાં 0.1 પ્લસ લખવાનું, માઇનસ નહીં લખવાનું. કેમ કે લોજિક છે કે જો રીડિંગ તમારું 10 ml આવ્યું હોય તો 9.9 ક્યારેય ન આવે, 9.8 ક્યારેય ન આવે. પહેલું રીડિંગ જે આવ્યું એમાં કદાચ એકાદ ડ્રોપ વધારે પડે એવું બની શકે, એક ડ્રોપ ઓછું પડે ને કલર આવી જેવું બને, ન બને. તો આ લોજિક છે, કોમન સેન્સનો સવાલ છે બેટા. તો પહેલું રીડિંગ લખ્યું 10.0 ml, તો બીજું મેં જો મારી જાતે લખ્યું 10.1 અને પછી 10.0 10.0 રિપીટ કરી દીધું. તો જે રીડિંગ તમે આમાં રિપીટ કરો છો, જે રીડિંગ તમારું પરફેક્ટ આવે છે એને તમારે અહીંયા લખી દેવાનું છે, સુસંગત વાંચન આંકવા. ત્યાર પછી આ બધી ગણતરી તમારે લખવાની છે. એટલે આ પ્રેક્ટિકલને તમારે ઘરેથી તૈયાર કરીને જવો પડશે. ગણતરીમાં લખવાનું, આ ગણતરી ક્યાં કરવાની? પેજ નંબર 3 અને ઘટે તો 4. તો પેજ નંબર 3 ઉપર લખશો ગણતરી કેમેનોફોરના દ્રાવણની મોલારિટી ફેરસ અમોનિયમ સલ્ફેટ વર્સિસ પોટેશિયમ પરમેંગેનેટ. સૂત્ર લખવાનું A1 M1 V1 બરાબર A2 M2 V2. ત્યાર પછી A1 શું છે, M1 શું છે, V1 શું છે, બરાબર છે. એ બધી વસ્તુ તમારે અહીંયા લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે. જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો હવે આપણે ગણતરી કરવાની છે અને સૂત્ર મૂકવાનું છે A1 M1 V1 બરાબર A2 M2 V2. A1 M1 V1 જે છે એ છે ફેરસ અમોનિયમ સલ્ફેટ મોર ક્ષાર માટે, A2 M2 V2 જે છે એ છે કેમેનોફોર માટે. તો કેમેનોફોરની મોલારિટી જોઈએ છે અને કરતા બનાવો M2 બરાબર A1 M1 V1 ના છેદમાં A2 V2. ચલો M2 બરાબર ફેરસ એમોનિયમ સલ્ફેટનો N ફેક્ટર થાય 1 તો આપણે 1 મૂકશું. કોન્સન્ટ્રેશન સાંદ્રતા મને હેતુમાં આપી હતી 0.05, તમને હેતુમાં જે લખાવી એ તમારે અહીંયા મૂકવાની ગુણ્યા 10. કેમ કે તમે પીપેટની મદદથી ટેસ્ટ ટ્યુબ નો ચાલે, ખોટી મેથડ છે ભાઈ, 100% ખોટી મેથડ છે. તો પીપેટની મદદથી 10 ml તમારે લેવાનું છે કોનિકલ ફ્લાસ્કમાં, એટલે 10 અહીંયા લખો છેદમાં કેમેનોફોર માટે એસિડિક મીડિયમની અંદર N ફેક્ટર થાય 5 તો 5 લખશું અને એને ગુણ્યા જે રીડિંગ તમારું રિપીટ થયું વારંવાર આવ્યું એ લખશું 10.0 ml. બરાબર, મારું રીડિંગ હતું 10 ml એટલે મેં 10 લખ્યું. તમારું જે રીડિંગ રિપીટ થતું હોય એ તમારે લખવાનું.
બરાબર. ત્યાર પછી એની ગણતરી કરવાની એટલે તમને કેમેનોફોરની મોલારિટી મળી જશે. મને કેટલી મળી? 0.01 મોલર. ત્યાર પછી આપણે લખવાનું છે કેમેનોફોરના દ્રાવણની મોલારિટી 0.01 મોલર. કેમેનોફોરના ગ્રામ પર લીટર બરાબર મોલારિટી ગુણ્યા મોલર દળ. મોલારિટી મળી 0.01. તમને જે મળી તમારે લખવાની. એને ગુણ્યા અણુભાર થાય 158 કેમેનોફોરનો, તો એમ લખો. બરાબર. તો આન્સર શું આવશે? 1.58 ગ્રામ પર લીટર. હવે વિદ્યાર્થીઓ પરિણામની વાત કરીએ. પરિણામ જે છે તમારે ક્યાં લખવાનું છે? પુરવણીના પહેલા પેજમાં. ક્યાં લખવાનું છે? પુરવણીના પહેલા પેજની અંદર તમારે લખવાનું છે. જ્યાં હેતુ લખ્યો તો એની નીચે 3-4 લાઈન છોડી અને નીચે પરિણામ લખવાનું છે. ત્યાં તમારે બે વસ્તુ લખવાની. નંબર 1, કેમેનોફોરના દ્રાવણની મોલારિટી 0.01 મોલર. કેમેનોફોરના દ્રાવણના ગ્રામ પર લીટર 1.58 ગ્રામ પર લીટર. આ પરિણામ જે છે એ પુરવણીના પહેલા પેજમાં લખવાનું છે. તો જો વિદ્યાર્થીઓ તમે આવી જ રીતે સિસ્ટમેટિક આ પ્રેક્ટિકલ પરફોર્મ કરો છો, બરાબર છે, તમે ચોક્કસ જે પરફેક્ટ રીડિંગ લ્યો છો અને પુરવણીમાં બરાબર રીતે લખો છો, તો આ પ્રેક્ટિકલની અંદર 17 માંથી 17 માર્ક્સ પાક્કા આવશે જ. હવે આ સિવાયના પ્રેક્ટિકલ પણ જે તમને એક્ઝામની અંદર પૂછાય છે એના બધા જ વિડીયો, એ કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે બાયોલોજી હોય, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, બધા જ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. તો એ પણ વિડીયો જુઓ અને તમારી પ્રેક્ટિકલ પરીક્ષા અંદર 50 માંથી 50 માર્ક્સ આરામથી મેળવો. વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો આ વિડીયો જોઈ અને તમે બેસ્ટ માર્ક્સ લઈ જ લેશો. પણ હવે તમે જે બોર્ડ, ગુજસેટ, જેડબલઈ, નીટ એક્ઝામ આપવાના છો એની અંદર પણ બેસ્ટ પરિણામ મેળવવું છે, તો બોર્ડ અને ગુજસેટ માટેનો કોર્સ બિલકુલ ફ્રી છે. નીટ માટેનો ક્રેશ કોર્સ જે છે એ પેડ છે. પણ જે વિદ્યાર્થીઓ નીટના ક્રેશ કોર્સની અંદર જોડાય છે એમને બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ અત્યારથી જ બિલકુલ ફ્રી મળવાનો છે. બરાબર. તો નીટ માટેના ક્રેશ કોર્સની અંદર જોડાવા માટે પણ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. અને બોર્ડ અને ગુજસેટ માટેના જે આપણા યુટ્યુબ પરના લેક્ચર જાય છે, નીટ માટેના જે કોર્સમાં જોડાય છે એમને એપ્લિકેશનની અંદર બોર્ડ અને ગુજસેટ માટેનો જે પેડ કોર્સ હતો એ ટોટલી આપણે ફ્રી આપી દઈએ છીએ. પણ જે વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર પણ નથી જોડાતા, તો આપણા યુટ્યુબ પરના જે કોઈ પણ વિડીયો જાય છે એનો ટોટલી સપોર્ટ, એની પીડીએફ ફાઇલ આપણી એપ્લિકેશનની અંદર ક્લાસ 12 પેપર 4 સિરીઝ નામનો ફ્રી કોર્સ છે એની અંદર પણ આપણે આપીએ છીએ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, નીટ માટેના ક્રેશ કોર્સની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર અને તમારી બોર્ડ, ગુજસેટ, જેડબલઈ, નીટ આ એક્ઝામની અંદર પણ બેસ્ટ પરિણામ મેળવો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે કેટલો લાઈક ટાર્ગેટ મૂક્યો તો 10,000 પ્લસ. તો 10,000 પ્લસ લાઈક ટાર્ગેટ કરાવવાની જવાબદારી તમારી છે. તમને તમારી એક્ઝામની અંદર પૂરા માર્ક્સ અપાવવાની જવાબદારી અમારી છે. તો વિદ્યાર્થીઓ, આ વિડીયો કેવો લાગ્યો છે ચોક્કસ કોમેન્ટ જરૂર કરજો. તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરી દેજો. આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.